તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા વિડીયોમાં. તો ભાઈ કાલ છે, કાલને આજે આપણે બે જઈએ તો ભાઈ સારો દિવસ હતો, કારણ કે ભાઈ ફાઇનલી આપણે જે વસ્તુની વાટ જોતા હતા, એટલે કે વાવણી. તો ભાઈ ફાઇનલી જો વાવણી થઈ ગઈ છે આખે મને. ભાઈ વાવણી મેં કાલ કાલને ભાઈ વિડીયો નહોતો બનાવ્યો, બરાબર? તો કાલ વાવણી થઈ ગઈ. ભાઈ કાલ રાતે છે ને, કાલ શનિવાર હતો ને, તો કાલ રાતે છે ને ભાઈ ઘણો બધો વરસાદ આવ્યો હતો, એટલે કે ઘણો બધો આવ્યો હતો. તો એના લીધે ભાઈ ફાઇનલી આપણે કાલ વાવણી કરી દીધી છે. જો અત્યારે તો રપટો હાલી ગયો છે, અને માથે જો એ રહ્યો ટ્રેક્ટરમાં ફીટ 30ની જારી છે, બરાબર? વાવણી કેમ કે આટલો ગેપ છે, જોવા તમને દેખાય. અને આખે વાહ સુધી ભાઈ બધું પૂરું કરી દીધું, રપટો ને બધું ભાઈ 2 દીમાં બધું કરી દીધું છે, બરાબર? કાલ વાવણી થઈ ગઈ હતી, અને થોડુંક જ દીધું. સવારમાં થોડીક વાવણી કરી, પછી આ રપટો ફિટ કર્યો, અને બપોર પછી ચાલુ કર્યો, એટલે કે બપોર ચાલુ કર્યો. અત્યારે જો વાં પહોંચી ગયો છે, 6:48 થઈ છે અત્યારે હું શૂટ કરું જો. અને ભાઈ બાકી એ સારી વસ્તુ કહેવાય ભાઈ કે વાવણી થઈ ગઈ, કારણ કે ભાઈ કેદોની નથી થતી ને ભાઈ. આજે જે વસ્તુની વાટ જોતા હતા ભાઈ ફાઇનલી થઈ ગઈ. આજ ક્યાં, કાલ જ થઈ ગઈ. કાલ ભાઈ વિડીયો નહોતો બનાવ્યો. અને ભાઈ આપણે છે ને આપણા પાછા પંખા છે ને લગાડી દીધા છે, કેમ કે વરસાદ તો હમણાં હાવ ઓછો આવે, તો પછી એને હમું નમું ભાઈ બહુ હતું, પાખિયા રહેતા નહોતા ને, તો બધું કરીને લગાડી દીધા છે. ને હવે પાખિયા રહે છે ને મસ્ત રહે છે બધું. પછી વરસાદ આવશે તેથી ઉખેડ લે કાતા. પછી એક મીત કહેતો હે ને થેલી વીટિંગ કર જોઈ હું થાય, બરાબર? અને એની ચારે સાઈડ છે ને ભાઈ આપણે છે ને ઘઉં વાવી દીધા, કારણ કે આપણી પાસે કંઈ હરિયાળીમાં ભાઈ એની ચારે સાઈડ છે ને હરિયાળી રાખે, આમ લીલું લીલું. એની માટે ભાઈ આપણે છે ને ઘઉં વાવી દીધા. એની ચારે સાઈડ કાંઈ હતું નહીં ને, એટલે ઘઉં આવડા થાય, આવડા કાપતું જવાનું એને. એટલે ઝીંકા જેવી જો અત્યારે બધાને પાખ્યા છે, બરાબર? એક આ સાઈડ ખૂણામાં છે. ક્રેનને આપણે ભાઈ આ ડેલો હોય ને એમાં રાખી દીધી છે. હવે આપણે ઉપર જઈ. ઉપર ભાઈ મસ્ત આપણી જે ઓલી વાડી છે ને એમાં પાણી ભરાઈ ભાઈ ચારે સાઈડ પાણી હતું કાલ. અત્યારે તો સુકાઈ ગયું, આજે જ સુકાનું ભાઈ હતું. નકર છે ને કાલ તો આખે એમ હતું. જો અવડું મોટું ગોળું મોટું છે, ચાર આવે ભેગા, અને એ રપટો. હવે આ આપણી વળણી. હવે આપણે જાય ઉપર. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર, ને ઉપરથી જવું અહીં કહું પંખા ભાઈ ઓલા 2 કેસના બંધ છે. હવે અહીંથી આપણે ચડવાનું ઉપર. તો ચડી ઉપર ને ભાઈ આપણે ક્રેન પણ દેખાઈ ગઈ છે, પણ ફૂલ આખી એ કાઢીને લાલ સંગડી એ જોઉં, બરાબર? પણ આમાં નહીં દેખું. મેન ટાસ્ક ફાઇનલી અત્યારે ભાઈ હું આવી ગયો ઉપર. અને જો દેખાય, જો ભાઈ બધી સાઈડ પાણી સુકાઈ ગયું. હું આવ્યો ને તો હજી બપોર આવ્યો ને તો હજી અહીંયા ભર્યું હતું ખાલી ખાબો છે. અત્યારે જો આખું એમ પાણી સુકાઈ ગયું. આ બધી સાઈડ હતું ભાઈ, આ ચારે સાઈડ આખું, એટલે છે ને ભાઈ પાણીથી ભર્યું હતું. અને એવું મસ્ત લાગતું હતું ને, મારા પગ ડૂબે ને આટલું પાણી હતું, બરાબર? આમાં આખે જો. અને ક્રેનની વાત કરે તો સગી છે ભાઈ માગે એ રહી, પણ એ આમાં જરાય નહીં દેખાય, ફૂલ આખી છે છેટ 5. ઓલા પંખા ફરે એ દેખાય અહીંયા ક્યાંક છે, બરાબર? અહીંયા પણ એ દેખાય મૂરે નહીં. એટલું બધું ઝૂમ નથી ભાઈ આપણા ફોનમાં કે દેખાઈ જાય. આ આપણે ઓળણી, સસ્તી ઓળણી, આ હું વાવી. એન્ટરટેનમેન્ટ કરતું રહેવાનું ભાઈ, કરતું. હજી ભાઈ અહીં ઝૂમ લેન તો ન થાય ભાઈ. કાલ બધાય ને વવાઈ ગયું. કાલે ને ટ્રેક્ટર જ હાલતા 2 જગ્યાએ 3 જગ્યાએ, આમ જ્યાં જતો ને ટ્રેક્ટર જ હાલતા. કારણ કે કાલ બધાને વાવવાનું ચાલુ જ થઈ ગયું. જેવો વરસાદ આવ્યો ને રાતે સવારથી બીજો ચાલુ. અમે કરી દીધું હતું 11:30 12 વાગ્યાથી કર્યું હતું. ચાલુ નહોતું કર્યું, ચાલુ બપોરથી કર્યું. બપોરથી કર્યું ને આજ સવાર પતાવ્યું હતું, બરાબર? બાકી આજ રાત તો હાલી ગયા, બરાબર? 2 થઈ ગયું. હવે એકદમ ખેતર રેડી છે. હવે થોડોક વરસાદ આવી જાય ને એટલે
પાણી જડી જાય માંડવીને. 2-3 દી મોગી જાય માંડવી, એવું કંઈ નથી. વેગી જો ભાઈ ચારે છે, બધી જગ્યાએ વવાઈ ગયું હે, બધે વાવી જ નાખ્યું. સારું ભાઈ વાવી નાખ્યું, વવાઈ તો ગયું. ભગવાને સારું વરસાદ દઈ દીધો ભાઈ, વવાઈ તો ગયું. એટલે વાવણીનું કામ રેડી થઈ ગયું. ડન. વાગી ગયું હે, વાગી ગયું. વાહ કામ ચકલા બોલે. કાલુનો ભાઈ મને હે ને હરફ દેખાય. એક તો અહીંયા દેખાણો ભાઈ કાલ વાહ આમ હાઈલા જતો ને પડખે જતો હરફ લે ચડી ગયો, ખતમ, પૂરું થઈ ગયું. અહીંયા વાળ મારીએ ભાઈ, ઓલી વાળમાં નાઈની વાળમાં વાડીમાં રીએ એટલે હરફ રીએ, કાળા કલરનો હે એ અહીંયા જ. બાકી ભાઈ તમારે કોઈ એવા હરફ હોય ને તો એ કહેજો, એ હે ને તમે ઘરે જ રહેતા હોય, એટલે કે એમ ઘરે નહીં હોય એટલે તમારે આમ કે વાડી હોય ને ત્યાં રહેતા હોય એટલે એને ત્યાં જ આમ ઘર ને ત્યાં જ રહેતા હોય એવું હોય ને તો કમેન્ટમાં કહેજો, બરોબર. બાકી ભાઈ આ જ વાત સાથે ભાઈ આપણે આ ઝીંકા વિડીયોને એન્ડ કરવાના છે, કારણ કે બહુ મોટો વિડીયો નહીં કરીએ. હવે આમ થઈ ગયું તો એ દેખાડવા માટે મેં ફાઇનલી કન્ટેન્ટ લઈ લીધું. તો મળશું બીજા વિડીયોમાં. તો મજા આવે તો કમેન્ટમાં કહેતા, લાઈક સબસ્ક્રાઈબ કરતા, બીજું કંઈ કરતા જશો તો બાય.